રાજકોટમાં હચમચાવી દે તેવા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કેવડાવાડી વિસ્તારમાં સ્પીડ બ્રેકરથી ઉલટતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 14 વર્ષીય સગીરનું મોત નીપજ્યું છે। રાત્રિના સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો। બાઇકમાં સવાર બે યુવકો પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા, ત્યારે વીજ પોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કેવડાવાડી ખાતે બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકરના કારણે આ અકસ્માત સર્જાયાનું સ્થાનિકોએ જણાવ્યું છે। સ્થાનિક વેપારીઓએ પણ કહ્યું હતું કે સ્પીડ બ્રેકરની કોઈ પણ જરૂરિયાત ન હોવા છતાં ખૂબ જ ઓછા ગાળામાં બે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે, તેમજ સ્પીડ બ્રેકર બનાવ્યા બાદ તેના ઉપર સફેદ પટ્ટા પણ લગાવવામાં નહોતા આવ્યા। આ ઘટના બની આ સ્પીડ બ્રેકરના કારણે બની છે। એક છોકરો ઓફ થઈ ગયો છે અને એક છોકરાને વધારે લાગી ગયું છે અને સિવિલમાં દાખલ કરેલો છે। શું કારણ લાગી રહ્યું છે બેન ઘટના? સ્પીડ બ્રેકરના કારણે ખબર નથી કે એવો ચિંતાનો એક દિવસ સ્પીડ બ્રેકર બનાવી નાખ્યું। અને અચાનક જ આવતા હતા થાંભલામાં ગળી ગયો મારો ભાઈ। એક ભાઈ તો ઓફ થઈ ગયા, એક ભાઈ તો દવાખાનામાં છે, એને હાથ ફ્રેક્ચર, પગ ફ્રેક્ચર, માથામાં ટાંકાની બધું આવ્યું। બનાવ તો એવું લાગે છે કે આ સ્પીડ બ્રેકર ના હિસાબે જ બનેલો। અચાનક રાતોરાત સ્પીડ બ્રેકર ઉભા થઈ જાય તો એ તો કોઈને નો ખબર હે ને। ઈ છોકરા બી અમારા એરિયાના જ હતા, એટલે એને ખબર જ હોય કે અહીંયા કઈ છે જ નહીં રાતના, અને રાતના સ્પીડ બ્રેકર દેખાતા બી નથી।